ના કરતો બરોબર ભગવાન કે સમજે બે હજુ હાથ નાખ્યો નહીં નાખવો નહીં જો કદાચ તમે બે ભાઈઓ છો જોઈ લ્યા હવે નાખવું હાથ નહીં નાખતો હજુ કેટલા ભાઈ હા તેના ઘેર વસ્તાર ગુનો હા લે પકડે તેના ઘેર વસ્તાર ને એકના ઘેર વસ્તાર નહીં હોય આવું મારો ભગવાન કે ખબર નહીં હો તમે બે બેઠા એવું નહીં કે તમે અમને હાડા હો પણ એને એમ કહ્યું કે આ ભાઈ બેઠો બે ભાઈ આ ભાઈ તારો હગે મને ખબર નહીં પણ એ મને મારા ભગવાને કીધું કે તમે હગા બે ભાઈ છો 4 ગુનો છે તેના ઘેર વસ્તાર ને એકના ઘેર વસ્તાર નહીં હોય એવું એ કહે છે મને એવું મારા ભગવાને કહેવાયું છે અનબોન એક રહી ના જતો કોઈ તરફ ખોટું ના થતું તમારા ફાધર નહીં ભાઈ જેટલા હા એટલે ગણી લેજી કદાચ હું વધનો ચાલીને મિલું નહીં કેટલા તમે મને કીધું જ નહીં તા બને પૂછે કે વાત નહીં કરી આ તો કેવું શું સંજય તમે અંગાત છો તમારે કહેવાય પણ મારા ભગવાને કીધું કે ફાધર ને 4 ભાઈ છે તમે 2 ભાઈ છો બોનો 4 છે ત્રીજા નંબર નું કોણ હા ફાધર બીજો નંબર ના પહેલા નંબર ફાધર બીજો નંબર બરોબર ભોન રાશિ બોલ્યું છું તમારા ભગવાનની રજા છે મેં જોયું નહીં અને મારા રોમની રજા છે સંજયભાઈ પહેલા તો મને એવું કે મારો ભગવાન રજા આલતો હો એક લેબડાનો વ્યવહાર કરવો પેલો લેબડાનો વ્યવહાર કરવો મને લેબડો દેખવાનો એટલે વ્યવહાર કરવો કે લેબડો કાપી નાખ્યો એક કાપી નાખ્યો એકનો ઝઘડો તમારો નહીં મારો ઝઘડો હું કઈ સબૂત કરે એમને તો બોલે નહીં જો કદાચ મને દેખાડું છે હું એમને નહીં દઉં પૂરો ભંગાત બોલીશ આ જગ્યાએ લેબડો તો આ રીતનો કાપ્યો હતો પછી તો મને તું 4 બોલે હું 5મો લેબડી કાઢું લે તો મેં 4 લેબડા બોલે 5મી લેબડી જોવો આઈ તમે 4 બોલ્યા મને 5મી લેબડી દે પાણી આવો ત્યાં તો તમે બોલે 5મો હું બોલું મારા ભગવાનની 5મી લેબડી છે પછી આ લેબડા કાપે એમાં મંદિરનો લેબડો કેટલો સીટો એક 3 ફૂટનો અને એક 10-11 નજીક વાળો લેબડો કાઢ્યો ખરો મંદિર વાળો આટલે આ ભાઈ બેઠા એટલે મોણો ને ઝઘડો હા દેવનો માતાનો લેબડો વચ્ચે લેબડો તમને ખબર તો છે ને કે આ મંદિર આ ખૂણો લેબડો કદાચ કોઈ બીજું હોય ના કીધું હોય આ મંદિર ના લેબડો બરોબર ગમથી આવે ચોથી આવે મને નહીં ખબર ખાલી એટલી ખબર કે ભાઈ હાડા મારો ભગવાન એવું કે આ મંદિર આ લેબડો તમે જોયો નહીં પણ લેબડો કાઢ્યો 2 ગણો બીજા 2 ઉભા હતા અને એક લેબડી કમ્પોસ્ટ ને જે ગમથી આવે મને નહીં ખબર હજી મને નહીં ખબર તમારે હારી છે પણ મારા ભગવાન રજા બરોબર ભગવાન રાશિને બોલ્યો છું તમારા ગમે પર ઓટો મારવા જાઓ જોઈ તો નહીં ભાઈ સંજયભાઈ આ હાઈવેથી થોડું અંદર હેડવું પડે તમારો બેન હાઈવે છે હશે નહીં હોય ભાઈ હાઈવે થી અંદર જવું પડે તમારું હારી તમને ખબર મને ખબર નહીં સંજયભાઈ કે મેન હાઈવે છે ને હાઈવે થી અંદર હેડવું પડે હા હેડેક ને હેડવું પડે હાઈવે થી અંદર જઈને બરોબર ફોન રાખ્યું છે એટલે ચોક પડ્યો લે ગમત છે ચોક આયો હજુ નક્કી કરજો હું તો આજ ને કહેતો તમારો ભગવાન એવું કે જેવા હાઈવે આ હાઈવે ની અંદર જ્યાં ચોક આવ્યો હશે ને તો ગોમ હાઈવે પર તો નહીં પા ગોમ હાઈવે પર હાઈવે પર નહીં કહું કીધું આ હાઈવે અંદર જ્યાં સિંગલ પટ્ટી આવ્યો હા આવ્યો એ ચોખવટ કરી દઉં તમને કે આ હાઈવે મેન એથી અંદર જાય આ સિંગલ પટ્ટી આવ્યો એથી વડે એટલે ભાઈ ઘઉં આવો સમજ્યા હાઈવે તો ગમ નહીં કીધું આ હાઈવે તમારો એથી અંદર જવું પડે બરોબર પછી આ ગોમ આવ્યો તો ગોમથી અંદર જેટલો ચોક આવ્યો
આવા તો મનો આ ચોક મારો ભગવાન મને પેપર બતાવી બરોબર અને એક રસ્તો આમ જ્યો સીધો એક ઓમ જાય બરોબર અને એક ઓમ જાય અને એક ત્રોસો રસ્તો જાય આ જે છે આરે રસ્તો એકદમ ત્રોસો પડ્યો હા પડ્યો કે ના પડ્યો મને એવી કેસ છે તો હું કહું છું કે આ સીધો રસ્તો એક સાચો આ એક રસ્તો આમ હેડ્યો એ ત્રોસો પડ્યો પેપર વાળો રસ્તો પડ્યો પડ્યો કે ના પડ્યો મેં જોયું નહીં મારો ભગવાન એવું કે આ રસ્તો હવે આ પેપર વાળા રસ્તા જો સીધો જો તારે ગયા આ રસ્તે આ વાત સીધો તો જાય હવે આ જાય ખરો સીધો રસ્તો તારા ઘેર તો જાય જાર્યો આ જે વળ્યો આ સીધો રસ્તો એટલે આ એ રસ્તો આમ ફરીને આવા ભાવ તારા ઘેર આવો કે ના આવે આ રસ્તો જે સીધો ફરીને આવે તારા ઘેર છેલ્લી પરવાડ થઈને પાછળ થઈને આવે એટલે વચમાં પાછળ થઈને છેલ્લી પરવાડ આવે કે ના આવે ગોમ પૂરું કરવું તો થઈ જાય વરાજી મેં જોયું નહીં પણ મારો ભગવાન કે આ રસ્તો છેલ્લી પરવાડ થઈને ભાઈ સંજયભાઈ એકમ થઈને આના ઘેર આવે અને ઘેર રસ્તો આવે મારો ભગવાને કીધું કે 2 લેબડા કપાઈ ગયા તો કે મારો ભગવાન કે એક મંદિર હતું 3 ફૂટ જે લેબડો હતો પાછળ એક આપી નાખ્યો તમે જોયું નહીં તમને જન્મ હશે કે નહીં ભગવાન જાણે બરોબર પણ તારા ઘર તારું જે ઘર છે અંદર હેડ્યા ના ને અંદર હા મહેલા તો ચડ્યા નહીં ચડ્યા એથી આગળ હેડ્યા એટલે 1 2 3 4 પાંચમું ગણીને છઠ્ઠું બેહાડી દો એટલે એક ઘર પડી ગયું જૂનું તમારા ઘરનો આગળ જોઈ લેજે ચોક પડ્યો થોડું લોટ પડ્યો છે આ ઘર 1 2 3 4 5 બરોબર ને છઠ્ઠું બેલું તો મેં દઉં આ લાઈન તો આવી તમારી લાઈન આ બાજુ હુआ રસ્તો છે પાછળ ભોગ જેટલો બોલે તમારી આ રસ્તો આવ્યો આ તમારો ઘર આવ્યો મેં તને કીધું કે પ્લોટ પડી રહ્યો ખાલી બરોબર તો હું આગળ નહીં કહું નખું કે આપણે એવું કઈ ગાવું નહીં બરોબર પણ આ ઓન માટે તમે પાછળ કીધી બરોબર તો સધી જેટલો સધી અમાર જૂના કરે હા બીજા ત્રીસરા નંબરમાં ઓણવટી આવી ગઈ સધી આવી ગઈ બરોબર તો તમારો ભોગ ચેટલો મેં નહીં જોયું કશું મને ખબર નહીં પણ હું કહી દઉં મારો ભગવાન મને કહેવા જાય કે લાઈનસર ઘર છે તમારો પાછળ મંદિર તમારી સુગોતર આવી તો સધી આ ત્રીજા ઘેર આવી આ ઓયડી સાઈડમાં રહી ગઈ હા મેં તો જોયું નહીં પણ ખબર નહીં પણ મારો ભગવાન એવું કે લાઈનસર ઘર છે ને આ ઓયડી સાઈડમાં હલ્યા બરોબર આ ઓથી પર રસ્તો પડી જાય પડક ના પડે આ ઓનવટી બેઠી તમારી સધી સાચી સુગોતર જીવકો પણ મારો ભગવાન એમ કે તમારો ભોગ તમે કર્યો નહીં દેવો આલેખ નહીં આલે ભગવાન જોડ પર તમારો ભોગ પડી જાય ભોગનો દીવો કરો પણ બીજા ચામાં જે તો તમારે અડતો હોય તો એને ના બેહાડી છે એ તો પૂર્વજ બેહાડી એ નહીં એ ભોગ મજાનો ગોગની વાત છે બાપુ આજે પુરોજ બેઠીને મને ના કીધું કે આ ઘર છે આ ઓડિયા બાજુ છે આ પાછળ મંદિર તમારું એ સાઈડમાં તમારી મને ખબર નહીં મારો ભગવાન મને કહેવા દે એટલે કહું અને તમારો ભોગ હુડિયારો લ્યા મજારો ભોગ તમે પૂજક નહીં પૂછતા મને નહીં ખબર અને મને એવું કહે મજારો મોમ બહાર પાડીને છે કે પૂજ્યા ભોગ કરો મજારો મોમ પાડી નહીં તો પૂજવાનો કોઈ મતલબ નહીં મારે કોઈ પૈસા વધારે આવતા નહીં મોટી વાત ભોગ કમાવું હોય તો કમાવું પડે ના પડી નહીં તો પહેલેથી તો એ કહેવાનું એમ કે મંદિરે નહીં કશું નહીં પહેલેથી ખબર જ નહીં એમ કહેવાનું પહેલી વાર હોય તો વળી કોઈ અગરબત્તી દીવો કરતા પરમણ આલમ આપણી માતાનું ઘર છે માતા મંદિર છે મને કોઈ પડી નહીં દેવરે તો હું કોનો ભય નહીં પાસ કરી દઉં વધાવો થાય મારો ભગવાન
જોઈ લેજો. હા, સર. 2 વાર જોજો. કઈ વધાવો થાય એટલે તમારે જોવાનું વધાવો સર તો ખરું ને? કોની આબરૂજી કે બધા આપણું તો બે નહીં જાય. તમે મહેલાની વાત કરો એટલે બે નહીં જાય. કેમ મેલાન? તમારું ના અડે? આડા? અડન તું મેલાની છો વાત કર તારે અડે લે દે મોઢામાં. આડા. અડક ના અડે? આડા, આડા. મેલાન છો જોવા જાઉં હું તારું જોઉં ને તારે અડે કે આબરૂ છે જઈ કે ના જાય? હા તો તારે વખો લે તારું ઠેકોણ નીચે પડતી મારો ભગવાન મને ખબર નહીં પણ મારી જોગણીના ભગવાને એવું કી કે આબરૂ જઈ એટલે જવા દીધી પણ જો કદાચ બીજ ભોન રાખીને બોલવા દીધું છે મારા રોમની રજા છે અને મારા રોમે મને રજા આલી છે હવે બોલવાનો સંબંધ નહીં રાખ્યો આબરૂ જે પછી બોલવાનો સંબંધ રાખ્યો હવે તો બધા ભેગા થઈ ગયા. તમ જે તો બેની નહીં જી બે પક્ષમાં નહીં જી હોય તો હેઠ પહેલી થઈ પણ હવે ભાઈ ભેગા થયા એટલે બધું જાતું કર્યું. કાલ દેરું કોઈ ઊભું કર્યું દેરું જાય છો કઈ માતાનું કોઈ વચન પડે ઓછો જાય ભાઈ સંજયભાઈ એટલે આપણું જેવી જી ખબર છે મોન ની ચોખવટ નહીં કરતો સમજી જાય ભાઈ સમજો કે ના સમજો તને ખબર છે ને જઈ તો ખરી ને ખોટું જ નહીં બોલ્યું હા વધાવો પડ્યું નાના હતા એટલે પોકા એટલું તો હા પણ કાલ વસ્તી થઈ જાય ને તમે બધા હા બેરું જાય છે બેને તો પાડ્યા 2 જણાને પાડ્યા ગણી લેવો બરોબર તું વસ્તી ઉધી લીધું ને મારે એ કહેવું પડે 2 ના પાડ્યા રજા હશે ને યુઝ વધાવો થાય મારા ભગવાનની રજાઓ મોણ અંદર જે છે પણ દેવ નહીં છે આપણે દેવ બોલેલું પડ્યું નહીં થોડું ઘૂંઘાટ જાય જઈએ બસ તમે છો ગામ ઘર બતાવશો એરી આ બાજુ બતાવશો એમ કે મને હવે નખો જ ઘર બતાવ્યો બધું ખરું. બોલ મને એવું કીધું કે દેવની જીત હોય એને બોલી બોલી પૂરું કર્યું આજે મારો ભગવાન હું નહીં કહેતો મારા રોમની રજા છે સતી માતા તમે પૂછો કે નહીં પૂછતા ભગવાનના ખબર પણ મારા જોડમાં તમારી એક મેળી આવે છે ખરું. શું કહું કે મારા જોડે તમારી એક મેળી આવે કે હું મને છે ભૂલી જાય આવું મને કહે કે તમારી રાજીની વાત. કે તમારી મેળી આવે તમે પૂછી નહીં એના વાસણ તમે વાળી ગયેલા એટલે તમે એને યાદ કરી નહીં પણ તમારી મેળી મારા જોડમાં કે હું બેઠી છું અને મારા મને કોઈ ડિબેટ આલી નહીં આવું મારા ભગવાન કી એટલે વખો એકના નહીં લે વખો તો ઘેર ઘેર ગાલી દીધો ખરું. શું કહું છું કે એકના વખો હોત તો મારો ભગવાન હું રાજી હોત પણ એકને નહીં ઘેર ઘેર વખો ગાલી દીધો અને તો મારા જોડમાં તમારી મેળી આવી લે મેં કીધું એટલે હું શું હજુ અને મેળીને ઊભી રાખું એટલે પછી મારા ધણના તેડવા જવું જવું બોલાવી પડે લે કારણ કે મેળીના જોડમાં છે જો અહીં ખબર નહીં પણ ચોક જહું માતા છે તમારે મેળીના ખાતા મેં આખરી દઉં પ્રૂફ કરીને આપ દઉં હાલ દઉં મળે ને પછી હા. પછી આ બોલે ને બરોબર એટલે એને ખબર નહીં એટલે એને વિશ્વાસ અમારે કરે બરાબર હું આયા છું તાર કે કોઈ પલ્લી નહીં ભરી નહીં કોઈ અગરબત્તી કઈ કોઈ નોમ પડ્યું નહીં. પ્રૂફ કરીને તું જ માંગજે ને. હા, બોલો. વધુ આપણે તો ચિત્ર હું એ નહીં માનું. હું પેલા પૂછે ગાડીઓનો મારા દાદા છે એમને પૂછે પછી મોને. અરે હું મોની તો એવું મજા નહીં વાત. તો મેળી કીધા મને મેળી તો અમારી જે બેઠક થઈ ને તારા હાજર હતી. પછી કોઈ ડોશીનો કોહ વટે દેવું ખબર છે ને હે કોને બે બહેરો કર્યો બે બૈરો થયો. હા? ત્રણ થયો. બે નહીં ત્રણ થયો. બે કરે એકનો છોકરા વગરનો ઘર ચીવી લાવ્યો હા તો આ મેળી જવું ના ખોડ મારી માતા ના વાંધો લે મને મારા ભગવાને કેવરાયું છે એટલે મેળીના ખાતાની લેવું હોય પણ ખબર નહીં પછી લકવો કોનો માર્યો તારું કુટુંબ જોજે હા તમે એડા ડોસી તો બજારનો લકવો માર્યો. કોણ કહેવાય? સાહેબાં કહેતી, એનો લકવો ના કહેવાય. એટલે પાછું હું ના માનું. બરાબર છે બરાબર છે બરાબર લાઈન આ
એ બોલે એ બરોબર બોલે છે, બરાબર બોલતું થાય, બરોબર બોલે. ચાલ, એ એ જ કાબૂ કરવાનું હોભળ્યું? ભુવાજી કોકનું એ બોલે એ દેરું જ કાબૂ આ કરવાનું. કોકનો છોકરો જતો રહે ખબર છે ને? હા? કોકનો છોકરો જતો રહે ખબર છે? હા? લકો તો ના દેખો તો છોકરો જતો રહે. એટલે બસ હવે બોલ હવે આઈ જા. ખરાયું. હા, ઓ હોમો સીધો બેસ. તને હવે બતાવી કે તારું હવે ફોન ઘરે ચલાવતા આવ્યું. ના નાખું તો પછી મને હા, પૂછતો હવે તને નહીં. બનાવ્યું. હવે એ કરાયું. હા, હા. બસ હા? ચાલ. તને લકો ના તો દેખોણો, હવે છોકરો જે છે ના દેખોણો. દેખોણો કે ના દેખોણો? હા, હા. દેખોણો? એ જ ઘર. હા? જ્યાં ઘેર એ બધું એ રીત ઘર આવ્યું. એ જ ઘર, એ જ ઘર. હા? તો છોકરો દેખોણો ને તો તારી મેળીને જવું ના પડે તો મારી માતા ના માનતો. એટલે આ નિવેદ નહીં આલ્યું તમે. નહીં આવે. આમ તો હું પંચાયત માતાને કે હું ચોથી પૂછું, પંચાયત ચોથી કરે નિવેદ નહીં આલે, હજુ માતાઓ ઘૂસી બેઠી છે ને તે. ખરું, ખરું. તો ભાઈ સારું થાય હોવાનું? અલ્યા એક જણો તો ધક્કા ખાઈ ખાઈને મરી ગયો. સમજ્યા કાઢ હવે. ખબર હોત બોલી જો, હજી બોલું બીજું કે એકનો ગોડો કર્યો જોઈજે લાઈનમાં બરોબર, પછી મને કહેજે કે હા કે ના. અરે ના જોયું હોય તો હા, એ આવી વાત સાચી, પણ આપણે જોયું નહીં. હા? મારી આયાત શંકર શંકર નો હા શંકર. હા, એ શું કીધું? સામાલી સ તને ખબર નથી તું મને આગળ સવાલ હાનો કરે કે શંકર નો મશી લે આવું ખોડી લે આવું મારી માતા બોલો હું એ નહીં. આયાતમાં નહીં, જે હા? હું ના જ તો પાડું. કોઈ ગોડો કરે છે એમની બોલીશ? તારે ખાલી એટલું કહેવાનું. હા? મને ખબર નહીં હશે પહેલા કોઈ બરાબર. પછી કોણ ધૂણ્યું? કોણ ધૂણા? તારા ત્યાં કોણ ધૂણા? તમારે 3 જણા. એટલે તારા ઘેરથી એમ જેવો. તારા ઘરથી એટલે તારા બાપની જે ભાઈ છે હા, હા. એથી હે, બહાર નહીં જોવે. કોણ ધૂણા પેલા કરે? એક માં ભાઈ, કયો ભાઈ? કાકાનો છોકરો. હગો હગો કાકા છોકરો? હા મારી મોડોતરીની જોગણી આ